जय हिंद विद्यार्थी मित्रों, चक्रव्यूह सीरीजनी अंदर लेक्चर नंबर 3 साथे मळ्या छीए। आगळना 2 दिवसना लेक्चर तमे जोया हशे। टकावारीमां वधारो घटाडोना कॉन्सेप्ट आपणे शीखी गया। आ उपरांत पग अने माथावाळा कोई एक्जाम्पल होय एनी गणतरी कई रीते करवी ए पण कॉन्सेप्ट साथे शीखी गया। आजे आपणे एक कॉन्सेप्ट महत्वनो शीखवानो छे, अवयवनी गणतरी। हवे अवयव कोने कहेवाय, अवयवी कोने कहेवाय, आ बेसिक वस्तु तो ख्याल ज हशे, छतां जेने ख्याल न होय एने पेला तो हूँ बेसिक करावी दઉં भाई कि अवयव कोने कहेशो। पहला तो अवयव अने पछी बीजो मुद्दो छे आपणो अवयवी। चलो अवयव एटले शुं? तो साहेब आपेली संख्या ने तमे अन्य जे संख्या वडे निशेष भागी शको, आपेली संख्या ने तमे जे संख्या वडे निशेष भागी शको ई दरेक संख्या ने आपेली संख्याना अवयव कहेवाय। हवे अवयवनी वात करीए तो कोई पण संख्या होय एनो सौथी नानो अवयव हमेशा एक हशे। मोटो अवयव साहेब हमेशा ई संख्या पोते हशे। कोई पण संख्याना तमारे अवयव गणवा होय तो गणी शकाय। हाँ साहेब गणी शकाय, चोक्कस होय, बराबर। तो आटला नियम तमारे अवयवना याद राखवाना। हवे अवयवीनी वात करीए तो साहेब अवयवी कोने कहेवाय? तो साहेब आपेली संख्याना गुणांकने आपेली संख्याना अवयवी कहेवाय। जेम के 12 नी वात करीए तो 12 एका 12, 12 दू 24, बराबर। 12, 24, 36, 48, 60 आ बधा एना अवयवी कहेवाय। अवयवी केटला साहेब? अनंत। गणवा होय गणी शकाय, नो गणी शकाय साहेब, अज्ञात होय, गणित नो शकाय, अनंत सुधी विस्तरेला होय। अवयवी एटले गुणांक, अनंत सुधी विस्तरेला होय। कोई पण संख्यानो सौथी नानो अवयवी ई संख्या पोते होय अने सौथी मोटो अवयवी असंख्य अथवा तो अनंत होय, એટલે કે નો ગણી શકાય, બરાબર। હવે વાત છે સાહેબ અવયવને ગણી શકાય તો અવયવ ગણવાના કેમ? હવે આમાંય અલગ અલગ કોન્સેપ્ટ હું તમને કહીશ, એ શીખવાના છે। દાખલા તરીકે આપણે વાત કરીએ 24 નું ઉદાહરણ લઈએ, કોન્સેપ્ટ ખાસ સમજજો। 24 ના અવયવ કેટલા? હવે આપણે પહેલા વિચારવું પડે કે સાહેબ 24 ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 1 વડે ભાગી શકાય, હા ભાઈ। 2 વડે તો હા। 3 વડે ભાગી શકાય, 8 તેરી 24, 3 વડે ભાગી શકાય। 4 વડે, હા સાહેબ। 5 વડે નો ભાગી શકાય। 6 વડે તો હા ભાઈ, 6 ચોક 24, 6 વડે ભાગી શકાય। 8 વડે, હા સાહેબ। 12 વડે, હા સાહેબ। અને 24 વડે। તો સાહેબ 24 ના કુલ અવયવ કેટલા? તો સાહેબ અહીંયા જોવો તો 24 ના કુલ અવયવ 1 2 3 4 5 6 7 ને 8। 24 ના કુલ અવયવ આપણને 8 મળ્યા। કોન્સેપ્ટ સમજજો, ઉતાવળ નહીં કરતા ને એવું અહીંથી ભાગી નહીં જતા લેક્ચર મૂકીને કે ભાઈ આવું તમને આવડે ને, કેમ કે ઘણી વસ્તુ શીખવાની। કુલ અવયવ કેટલા? તો 8। હું એમ કહું 24 ના એકી અવયવ કેટલા? एकी अवयव तो जो आमां एकी संख्या होय एवा अवयव तो 1 3 એટલે કે આ સાહેબ બે જ અવયવ છે, એકી અવયવ છે। હું એમ કહું 24 ના બેકી અવયવ કેટલા? તો સાહેબ બેકી અવયવ કેટલા? તો સાહેબ ટોટલ 8 છે, તો બે જો એકી હોય તો બાકીના 6 બેકી હોય। ક્લિયર? પ્રશ્ન ક્યારેક આવો પૂછાય કે 24 ના કુલ અવયવ કેટલા? તો આપણો જવાબ આવે 8। 24 ના કુલ એકી અવયવ કેટલા? તો આપણો જવાબ આવે 2। 24 ના કુલ બેકી અવયવ કેટલા? તો આપણો જવાબ આવે 6। પરંતુ સાહેબ આ તો 24 હતા, આ સિવાય કોઈ બીજી સંખ્યા આવી હોય તો તકલીફ પડે સાહેબ। મોટો આંકડો આવ્યો 1000 ના કુલ અવયવ કેટલા? હવે કોના કોના ઘડિયામાં આવી કેમ નક્કી કરવું ભાઈ? 1000 ની વાત છે। 1728 ના કુલ અવયવ કેટલા? સાહેબ તકલીફ પડી જાય। તો એના માટે આ જ વસ્તુને આપણે કોન્સેપ્ટ થી સમજવાની છે। હવે સમજો, ઉદાહરણ આપણે 24 નું જ રાખીએ। અહીંયા આપણે મૂકીએ 24। 24 ના અવયવની પહેલા વાત કરીએ આપણે તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ સંખ્યા આપી હોય, ખાસ ધ્યાન આપજો મિત્રો। અહીંયા કોઈ પણ સંખ્યા આપી હોય, આપણે ઉદાહરણ લીધું 24 નું, તમને મજા આવે ને એવા ભાગ પાડવાના, કોઈ નિયમ નહીં, તમને મજા આવે એવો એકાદો ભાગ પાડો। 24 ના હું ભાગ પાડું 6 ચોક 24। હવે જોવો અહીંયા હજી ભાગ પડે ને ત્યાં સુધી પાડવાના, 3 દુ 6। હજી જોવો અહીંયા તો સાહેબ 2 દુ 4। હવે ભાગ પડે નો પડેલા ભાઈ, 3 2 2 આવી ગયો, હવે ભાગ નો પડે તો હું આને આમ લખી શકું કે સાહેબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે, એની જગ્યાએ લખું 2 નો ઘન ગુણ્યા 3 એક જ વખત છે, જો 3 એક જ વખત છે, 3 ની 1 ઘાત। ક્લિયર? જો આ જ વસ્તુ પહેલો નિયમ કયો? તમારે અવયવની ગણતરી કરવી, આપેલી સંખ્યાના ભાગ પાડો, પાડી દીધા, નાનામાં નાના ભાગ પાડો, પાડી દીધા સાહેબ, આ ભાગ પડી ગયા। હવે તો સાહેબ અહીંયા શું કહેવાય? 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 24 થાય, તો હું 2 નો ઘન અને 3 ની 1 ઘાત, આની જગ્યાએ હું આમ લખી શકું। હવે અહીંથી ખાસ સમજજો, હવે અહીંથી 3 પ્રકારની વસ્તુ પૂછાય। એક તો કુલ અવયવ,
શું પૂછાય? કુલ અવયવ કેટલા? એક બીજું એવું પૂછાય કે ભાઈ એકી અવયવ કેટલા? ઈ સિવાય તો સાહેબ બેકી અવયવ કેટલા? ત્રણ વસ્તુ પૂછી શકે. એક તો આપેલી સંખ્યામાં કુલ અવયવ કેટલા, આવો પ્રશ્ન પૂછે. આપેલી સંખ્યાના કુલ એકી અવયવ કેટલા? આપેલી સંખ્યાના કુલ બેકી અવયવ કેટલા? ક્લિયર? આ ત્રણ વસ્તુ પૂછે. હવે સાહેબ આનું સોલ્યુશન કરાવું તો યાદ રાખજો, કુલ અવયવ ગણતરી કીધી હોય તો પેલાના ભાગ પાડો, નાનામાં નાના ભાગ પડી ગયા. પછી શું કરવાનું છે? તો સાહેબ આપણી પાસે જે ઘાત હોય ને એને પકડો. અહીંયા ઘાત કેટલી? 3. તો 3 માં 1 ઉમેરી દો એટલે 4. અહીંયા ઘાત 3 તો 3 માં 1 ઉમેરી દો 4. ગુણ્યા અહીંયા ઘાત કેટલી? 1. 1 માં 1 ઉમેરી દો એટલે 2. 4 દુ 8. કુલ અવયવ કેટલા? 8. યાદ રાખવું હોય શું કરવાનું? જે ઘાત આપી એમાં 1 1 ઉમેરીને ગુણાકાર કરી નાખવાનો. જે ઘાત આપી એમાં 1 1 ઉમેરીને ગુણાકાર કરી નાખવાનો. આ આપણને કુલ અવયવ મળી ગયા. હવે તમારે જો એકી અવયવ જોતા તો અહીં લખી નાખો 1 ગુણ્યા પેલી ઘાત ભૂલી જ જાઓ, પેલો આંકડો જ ભૂલી જાઓ. ઈ સિવાયની ઘાત જોવાની. ઈ સિવાયની જે ઘાત હોય એમાં 1 ઉમેરીને લખો તો 1 વત્તા 1. તો 1 ગુણ્યા 2 સાહેબ કુલ એકી અવયવ કેટલા? તો કે 2. ઈ જ રીતે બેકી અવયવની વાત હોય ને તો પેલા તો સાહેબ પેલી ઘાત જોવો તો એ મૂકી દો બેઠે બેઠી 3 ના 3. આમાં ઉમેરવાનું કાંઈ નહીં, 3 ના 3 મૂકી દીધા. ગુણ્યા હવે આગળ જેટલી ઘાતો આવતી હોય ને બધા 1 1 ઉમેરીને લખો. તો અહીંયા તો ખાલી એક જ છે તો 1 માં 1 ઉમેરો તો 2. 3 દુ 6. ઓકે? તો અહીંયા યાદ રાખવાનું છે, કોઈ પણ સંખ્યાના અવયવ પાડવા હોય પહેલા એના ભાગ પાડો. 24 ના ભાગ પાડ્યા આપણે, નાનામાં નાના અવયવ પડી ગયા. કુલ અવયવ ગણવા તો ઘાતમાં 1 1 ઉમેરીને લખી નાખો, પૂરું થઈ ગયું. એકી અવયવ ગણવા તો સાહેબ 1 પછી બીજી ઘાતો આવતી ને પેલી ઘાત હોય ને એની જગ્યાએ ખાલી એકડો મૂકી દો. આગળની જેટલી ઘાતો હોય ને એમાં 1 1 ઉમેરીને લખતા જાઓ, પછી ગુણાકાર કરી નાખો. બેકી અવયવની વાત હોય ને તો પહેલા સીધી ઘાત મૂકી દો, પાછળ જેટલી ઘાતો હોય ને એમાં ઉમેરી 1 1 ઉમેરીને ગુણાકાર કરી નાખો. તો અહીંથી ખબર પડી ગઈ કે 24 ના કુલ અવયવ કેટલા? 8. કુલ એકી અવયવ કેટલા? 2. અને કુલ બેકી અવયવ કેટલા? 6. હવે ઘણાને એમ થાય કે સાહેબ આ જ વસ્તુ અમારે કોન્સેપ્ટથી શીખવી છે. હું એમ કહું આપણે 24 ના અવયવ પાડ્યા, કુલ અવયવ, તો તમે આ રીતે યાદ રાખો. કુલ અવયવમાં તો સાહેબ x એટલે પહેલી ઘાત. દાખલા તરીકે અવયવ આવા પડ્યા હોય a b c, આવા અવયવ પડ્યા એટલે કે આપણને અહીંયા કંઈક સંખ્યા મળી, બરાબર? a ગુણ્યા b ગુણ્યા c, a ની x ઘાત, b ની y ઘાત ને c ની z ઘાત. હજી આગળ એ ભાગ મળશે. તમને કુલ અવયવ કીધા જ બધામાં 1 1 ઉમેરીને ગુણાકાર કરી નાખો. x વત્તા 1 સાહેબ y વત્તા 1 z વત્તા 1. ઓકે, પૂરું થઈ ગયું. આ કુલ અવયવ. તમને જો અહીંયા એકી અવયવ કીધા હોય સાહેબ એકી અવયવ તો પેલા એકડો મૂકી દો. પછી તો સાહેબ આ પેલી ઘાત હતી ને એની જગ્યાએ એકડો મૂકી દો. આગળ બધી ઘાતમાં 1 1 ઉમેરીને લખો. y વત્તા 1 z વત્તા 1. હજી આગળ આપ્યું હોય તો હજી આગળ લખો. તમારે જો બેકી અવયવ જોતા હોય તો યાદ રાખજો, બેકી અવયવ જોતા છે તો હા સાહેબ બેકી અવયવ જોતા તો અહીંથી પેલી ઘાત સીધે સીધી મૂકી દો આમને. બાકીની બધામાં 1 1 ઉમેરીને લખી નાખો. કોન્સેપ્ટ ક્લિયર? ચાલો હજી એક ઉદાહરણથી વધુ સમજજે. તમારે સાહેબ 60 ના અવયવ ગણવા છે. 60 ના કુલ અવયવ કેટલા આપણે ગણતરી કરીએ. 60 ના ભાગ પાડો, મજા આવે એવા. સાહેબ મને આવી મજા આવી 6 ગુણ્યા 10. 60 નો થાય? હા થાય. 3 દુ 6, 5 દુ 10. હવે ભાગ પડે તો ન પડે? ચાલો હવે મારે અહીંયા આમ લખી શકાય, બગડો 2 વખત છે તો હું લખું 2 ની 2 ઘાત. પછી તો સાહેબ તગડો તો 3 ની 1 ઘાત. પછી તો સાહેબ પાંચડો 5 ની 1 ઘાત. જો બને ને ત્યાં સુધી એવું કરજો, નાનો આંકડો હોય પહેલા લેજો, પછી એનથી મોટો, પછી એનથી મોટો, બરાબર? તો જવાબમાં ક્યારેય ક્વેરી નહીં આવે. હવે તમારે કુલ અવયવ જોતા, યાદ કરો નિયમ, કુલ અવયવ જોતા હોય તો શું કરવાનું? બધી ઘાતમાં 1 1 ઉમેરીને લખો. 2 માં 1 ઉમેરો 3, 1 માં 1 ઉમેરો 2, 1 માં 1 ઉમેરો 2, 3 દુ 6 દુ 12. આપણો જવાબ શું આવે? 12. કુલ અવયવ કેટલા? 12. તમારે એકી અવયવ જોતા ભાઈ, તમારે શું કરવું છે? એકી અવયવ જોતા તો પેલા લખો એકડો. પછી તો ભાઈ પેલી ઘાતને જવા દો, પછી બધામાં 1 1 ઉમેરીને લખો. પેલી ઘાતની જગ્યાએ એકડો લખી નાખો, પછી બધામાં 1 1 ઉમેરીને લખો. તો બીજી ઘાત કઈ આપી? 1. તો 1 માં 1 ઉમેરો 2, આ 1 માં 1 ઉમેરો 2, 2 દુ 4, 1 4. કુલ એકી અવયવ કેટલા હોય 60 ના? તો સાહેબ 4. 60 ના કુલ બેકી અવયવ કેટલા ભાઈ?
હવે આવડે તો હા સાહેબ અહીંયા સીધી પેલી ઘાત જ મૂકો, ઉમેરવાનું કાંઈ નહીં, મૂકી દીધી 2 ઘાત. બાકીના બધામાં એક એક ઉમેરીને લખો. એકમાં એક ઉમેરો 2, એકમાં એક ઉમેરો 2, 2 દુ 4 દુ 8. જોઈ લ્યો તો કુલ અવયવ તો 12, એકી અવયવ તો 4, બેકી અવયવ તો 8. અથવા તો આમે વિચારીએ કે બેકી અવયવ કીધા, કુલ મેળવી લ્યો, એમાંથી એકી બાદ કરો એટલે બેકી મળી ગયા. ક્લિયર છે? આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ચાલો હવે આપણે વધારે પ્રેક્ટિસ કરીએ. 500 ના કુલ અવયવ કેટલા ગણતરી આવડે? હા સાહેબ આવડે ને. તમારે 500 ના અવયવ જ જોતા ને, મજા આવે એવો ભાગ પાડો. મને આવી મજા આવી કે ભાઈ 5 ગુણ્યા 100 એટલે 500, તો હું આવો ભાગ પાડું. 5 ના ભાગ પડે? ન પડે. 100 ના ભાગ પડે તો હા સાહેબ પડે ને. 25 ચોક 100. હજી 25 નાય ભાગ પડે 5 ગુણ્યા 5. 4 નાય ભાગ પડે 2 દુ 4. હવે થાય કાંઈ ન થાય. હાલો બગડો આપ્યો ને, લખી નાખો. હાલો 2 ની 2 ઘાત. 5 આપ્યા તો ઘાસે 5 કેટલી વખત? તો કે 1 2 3 વખત. 5 ની 3 ઘાત. તમારે કુલ અવયવ ગણવા સાહેબ, બધી ઘાતમાં એક એક ઉમેરીને લખી નાખો. તો સાહેબ 2 માં એક ઉમેરો 3, 3 માં એક ઉમેરો 4, 4 તેરી 12. 500 ના કુલ ભાજકની સંખ્યા કેટલી? 500 ના કુલ અવયવની સંખ્યા કેટલી? આપણો જવાબ કયો આવશે? ઓપ્શન બી 12. ક્લિયર? હવે આવડી ગયું ને અવયવ ગણતા. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. 100 ના કુલ ભાજકો, બેકી ભાજકો અને એકી ભાજકો ખાલી જગ્યા થાય. 3 વસ્તુ આપણને પૂછી. 100 ના કુલ ભાજકો, પહેલી વસ્તુ 100 ના તો પેલા ભાગ પડાય. મને આમ મજા આવે ભાઈ, તો હું આમ ભાગ પાડું 25 ચોક 100. કોઈને એમ લાગે સાહેબ 10 ગુણ્યા 10 નો કહેવાય? હા એમ કહેવાય. 20 પંચા નો કહેવાય? એમ કહેવાય. 25 ના ભાગ પાડું 5 ગુણ્યા 5, 4 ના ભાગ પાડું 2 ગુણ્યા 2. વહીવટ પૂરો અહીંયા કે ભાઈ 2 ની 2 ઘાત ને 5 ની 2 ઘાત. લખી નાખ્યું. બગડો 2 વખત, પાંચડો 2 વખત લખી નાખ્યું. પેલું સ્ટેપ. હવે તમને એમ પૂછું કુલ અવયવ. પેલા તમને હું પૂછું? કુલ અવયવ. ચાલો કુલ અવયવ તો 2 ઘાતમાં એક એક ઉમેરીને લખો. 2 માં એક ઉમેરો 3, બરાબર. 2 માં એક ઉમેરો 3, હજી બીજા 2 છે એમાં એક ઉમેરો 3. ચાલો તો 3 તેરી 9. કુલ અવયવ કેટલા? તો કે 9. હવે જુઓ તો એકી અવયવ કેટલા? યાદ કરો. એકી અવયવ તો પેલા મૂકી દો એકડો, પેલી ઘાતને જવા દો. પછી તો પછીની બધી ઘાતમાં એક એક ઉમેરીને લખતા જાવ. તો હવે એક જ ઘાત વધી 2. 2 માં એક ઉમેરો 3, 3 એકા 3. બેકી અવયવ કેટલા? તો સાહેબ પેલી ઘાત સીધી મૂકી દો, બેઠે બેઠી તો 2. બાકીની જે ઘાતો હોય એમાં એક એક ઉમેરીને લખો. તો 2 માં એક ઉમેરો 3, 3 દુ 6. તો હવે આપણો પ્રશ્ન જે છે, 100 ના કુલ ભાજક કેટલા? તો 9. 100 ના બેકી ભાજક કેટલા? તો 6. 100 ના એકી ભાજક કેટલા? તો 3. મળી ગયો જવાબ. 3 વસ્તુ મળી ગઈ. એક આ કોન્સેપ્ટ ખાસ સમજજો, વાર લાગશે સમજતા, પણ થોડી ઘણી પ્રેક્ટિસ હશે એટલે આવડી જશે. આપણે અત્યારે ગુજરાત ગૌણ સેવાની વાત કરીએ તો આપણી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ ભરતી હોય કે એ જ રીતે પંચાયતની ભરતી હોય, જીપીએસસી હોય, ક્યારેય આપણને અવયવની ગણતરીમાં બેકી ભાજક ને એકી ભાજક ને આવું નથી પૂછ્યું. કુલ અવયવ પૂછે. જો કુલ અવયવ આવડતો હોય તો આ બે હારોહાર શીખી જજો. હવે કદાચ પેપરને કંઈક લેવલ બદલાઈને આવો પ્રશ્ન તમારી સમક્ષ આવે તો જે લોકો મારી સાથે જોડાઈને આવું જ ગણિત રીઝનિંગ ભણવા માંગે છે એ લોકો માટે ખાસ અહીંયા આપણે અષાઢી બીજ નિમિત્તે એક ઓફર છે. દરેક કોર્સ ઉપર 60% ભવ્ય ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. એની અંદર સાહેબ તમારે એકલું મેથ્સ રીઝનિંગ ભણવું છે અને સાહેબ લેવલ વાળું આ જ રીતે અને સરળ કોન્સેપ્ટથી તમારે મેથ્સ રીઝનિંગ ભણવું છે તો એમાં પણ અત્યારે 0 to હીરો નામનો કોર્સ છે. એની અંદર 60%ની બમ્પર ઓફર છે, ડિસ્કાઉન્ટ ઓફર. જો આ ઓફર મેળવવા માંગતા હોય તો ઉતાવળ રાખજો. 9 જુલાઈ આપણી લાસ્ટ ડેટ છે. 9 જુલાઈ સુધી જ આ ઓફર વેલિડ છે. આના માટે પ્રોમો કોડ કયો છે? રથયાત્રા 60. કયો પ્રોમો કોડ છે? રથયાત્રા 60. એટલે જે લોકો નવા છે એ વિશાલ ખોડીફળ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરશો અને તમને ગમતો કોર્સ છે એ તમે એમાંથી પસંદ કરી શકો છો. કોઈનો ગોલ છે ભાઈ મારે પીએસઆઈ બનવું તો પીએસઆઈનો પણ ફૂલ કોર્સ છે. કોઈનો ગોલ છે મારે કોન્સ્ટેબલ બનવું છે તો કોન્સ્ટેબલનો ફૂલ કોર્સ છે. એએમસીની તૈયારી કરતા મિત્રો માટે એએમસીનો કોર્સ છે. સાહેબ ઘણા ખાલી એનસીઆરટી જીસીઆરટીની તૈયારી કરતા હોય તો ખાલી એનસીઆરટી જીસીઆરટી જ બાકી હોય તો એના માટે પણ અલગથી એક કોર્સ મૂકેલો છે, બરાબર. તો અહીંયા ડિસ્કાઉન્ટનો લાભ લેજો અને તૈયારી કરતા દરેક મિત્રોને આ વાત કરજો. ચાલો કોઈ જાણકારીની વધારે જરૂર લાગે તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. હવે આપણે મુદ્દાથી ભટકા વગર પાછા અહીંયા આવીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન, 216 ના કુલ અવયવ કેટલા?
હવે 216 ના અવયવ પાડવા છે ભાઈ. કુલ અવયવ ભાગ પાડો. 216 દેખાય એટલે ખબર પડે 6 નો ઘન થાય. 6 ગુણ્યા 6 ગુણ્યા 6. હવે ઘણા તો પછી આમાં એમ કરશે 108 ગુણ્યા 2 બરાબર, 54 ગુણ્યા 2, હજી એનાય ભાગ પાડશે 27 ગુણ્યા 2. એટલે લાંબા ભાગ નથી પાડવા, આપણને જે ટાઈમે યાદ આવી મૂકવા મળો. 216 6 નો ઘન થાય. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 216 થાય. 3 દુ 6, 3 દુ 6 અને 3 દુ 6. હવે ભાગ પડે નો પડે ભાઈ. 2 ની 3 ઘાત, બગડો 3 વખત છે, તગડોય 3 વખત, 3 ની 3 ઘાત. કુલ અવયવ કીધા, એકી અવયવ કીધા, બેકી અવયવ. કુલ અવયવ કીધા ભાઈ. કુલ અવયવ કેટલા થાય? તો સાહેબ ઘાતમાં એક એક ઉમેરીને લખો. 3 માં 1 ઉમેરો 4, 3 માં 1 ઉમેરો 4, 4 ગુણ્યા 4, જવાબ કેટલો આવે? 16. તો કુલ અવયવ કેટલા? 16. હવે આ જ રીતે આપણને આના બેકી અવયવ કીધા હોય તો, કે એકી અવયવ કીધા હોય તો આવડી જાય. હાલો સાહેબ, એકી અવયવ કીધા હોય પેલા એકડો મૂકી દો. ઓકે, પછીની જે ઘાત હોય, પહેલી ઘાતની જગ્યાએ એકડો મૂકી દો, પછીની જે ઘાત હોય એમાં 1 ઉમેરીને લખો. 3 માં 1 ઉમેરો 4, એકી અવયવ 4. જો બેકી અવયવ હોય તો પહેલી ઘાત આમ નામ કોપી પેસ્ટ કરો 3 ના 3. પછી તો પછીની બધી ઘાતમાં એકડો ઉમેરીને ગુણાકાર કરી નાખો. 3 માં 1 ઉમેરો 4, સાહેબ 4 તેરી 12. જો તો 12 ને 4 16 થઈ ગયા. તો ઘા સાહેબ થઈ ગયા. તો આપણને આ કોન્સેપ્ટ હવે સમજાઈ ગયો હશે. ચાલો, ત્યાર પછી હજુ આપણે એક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી નાખીએ. તમને એવું કીધું ભાઈ કે 32400 ના કુલ અવયવ કેટલા? પ્રશ્ન કેવો છે? 32400. અને તમારે કુલ અવયવ જોતા તમને મજા આવે એવા ભાગ પાડો ભાઈ. થોડું ઘણું આપણી પાસે નોલેજ તો હોય જ તે. 324 ગુણ્યા 100 નો કરાય? હા સાહેબ કરાય. 324 દેખાય એટલે વર્ગ કોનો છે યાદ આવે? સાહેબ આ તો 18 નો વર્ગ છે. તો લખી નાખો 18 ગુણ્યા 18. 100 એટલે તો સાહેબ 10 ગુણ્યા 10. હજી આના ભાગ પાડો 5 દુ 10. આના ભાગ પાડો 5 દુ 10. આના ભાગ પાડો 6 તેરી 18. આના ભાગ પાડો 6 તેરી 18. હજી ભાગ પડે તો આના નો પડે. આના પડે તો હા સાહેબ 6 ના ભાગ પડે 3 દુ 6. આનાય ભાગ પડે 3 દુ 6. હવે આપણી રીત પ્રમાણે આપણે મૂકતા જઈએ. પહેલા તો બગડો 1 2 3 4 લખું 2 ની 4 ઘાત ગુણ્યા. હવે તગડો 1 2 3 4. તો સાહેબ તગડોય 4 વખત ગુણ્યા. હવે કોઈ વધ્યું તો સાહેબ પાંચડો વધ્યો. પાંચડો 2 વખત. 5 નો વર્ગ. હવે કાંઈ છે તો કે નથી ભાઈ. હું કીધું આપણને કુલ અવયવ કેટલા? તો 4 માં 1 ઉમેરો 5, 4 માં 1 ઉમેરો 5, 2 માં 1 ઉમેરો 3. 5 ગુણ્યા 5 25, 25 તેરી 75. તો આપણો જવાબ આવે 75. તો 32400 ના કુલ અવયવ કેટલા હોય? 75. ક્લિયર છે? હવે પ્રેક્ટિસ માટે સાહેબ તમને હું એક દાખલો આપું છું. એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. 240 ના કુલ અવયવ કેટલા? આ 4 દાખલા અને એક કોન્સેપ્ટ મેં સમજાવ્યો. સરળતાથી કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે. તો આનો જવાબ તમારે કોમેન્ટની અંદર આપવાનો છે. અને આ લેક્ચર સિરીઝની અંદર કેવી મજા આવે છે એના રિવ્યુ પણ તમારે કોમેન્ટની અંદર આપવાના છે. સાહેબ આનો જવાબ તો આપવાનો જ છે. આ ઉપરાંત તમારે અવયવની પ્રેક્ટિસ કરવાની છે. કુલ અવયવો કઈ કઈ સંખ્યા હું અહીં લખતો જઈ, બધાયના કુલ અવયવ કેટલા એ ગણતરી કરીને કહેવાનું છે. બરાબર? આમાં કોમેન્ટ નહીં કરો તો ચાલશે, પણ તમારી રીતે એક બુકની અંદર લખજો અને આની પ્રેક્ટિસ કરજો ભાઈ. 1000 ના કુલ અવયવ કેટલા? 1500 ના કુલ અવયવ કેટલા? 240 ના કુલ અવયવ કેટલા? 360 ના કુલ અવયવ કેટલા? 7200 ના કુલ અવયવ કેટલા? એ જ રીતે 512 ના કુલ અવયવ કેટલા? એ જ રીતે 256 ના કુલ અવયવ કેટલા? અને એ જ રીતે આપણે છેલ્લું ઉદાહરણ લઈ લઈએ 1728 ના કુલ અવયવ કેટલા? તો આટલાના કુલ અવયવની ગણતરી તમારે તમારી નોટની અંદર કરવાની છે. એટલે આ આપણો આખો ટોપિક છે ને અવયવની ગણતરી, એક આખો ટોપિક ક્લિયર થઈ જશે. આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને મજા આવી હશે. અને જો મજા આવી હોય તો આ લિંકને તમારે તમારા 4 મિત્રો કે 5 મિત્રો સુધી અવશ્ય શેર કરવાની છે. ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.